હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે સમજૂતી લેશું ધોરણ 10 સંસ્કૃતના પાઠ 2 યદ ભવિષ્ય વિનશ્યતિના સ્વાધ્યાયની. પ્રશ્ન 1. અધોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે MCQ છે. પહેલું, તીવ્રાણામ વચનમ કીદૃશમ આસીત. જવાબ આવશે કુલિશોપમમ. બીજું, અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્યઃ નિશ્ચયમ કરોતિ, એટલે બીજા જળાશયમાં જવાનું કયા માછલાએ નક્કી કર્યું? જવાબ આવશે બી, અનાગત વિધાતા. ત્રીજું, તીવ્રૈઃ યુક્તમ અધ્ય અસ્માકમ વૃત્તિઃ ખાલી જગ્યા. જવાબ આવશે એ, સંજાતા. ચોથું, અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંતઃ. જવાબ આવશે ડી, પરિજનેન. પાંચમું, પ્રત્યુત્પન્નમતિઃ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ખાલી જગ્યા. જવાબ આવશે સી, ગંતવ્યમ. છઠ્ઠું, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. જવાબ આવશે એ, અવસ્થાતુમ. પ્રશ્ન નંબર 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત, એટલે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જ જવાબ આપવાનો છે. પહેલું, જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ, એટલે જળાશયમાં કયા 3 મત્સ્ય રહેતા હતા? જવાબ, જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્યઃ ચેતી ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. બીજું, અપરે દ્યુઃ તીવ્રૈઃ જલાશયે કિમ ક્ષિપ્તમ, એટલે કે બીજા દિવસે જળાશયમાં માછીમારોએ શું નાખ્યું? જવાબ, અપરે દ્યુઃ તીવ્રૈઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ, ઝાડ નાખી હતી. ત્રીજું, કૌ દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ, એટલે કે કયા 2 મત્સ્યો એટલે માછલાઓ જળાશયમાં જ રહ્યા? જવાબ, પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્યઃ ચ ઇતિ દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ. પ્રશ્ન નંબર 4. જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ક્રીદશમ નીરમ પ્રવિષ્ટઃ, એટલે કે ઝાડમાંથી નીકળીને પ્રત્યુત્પન્નમતિ કેવા પાણીમાં અંદર ગયો? જવાબ, જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ, એટલે ખૂબ ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. પાંચમો, કહ મત્સ્યઃ તીવ્રૈઃ વ્યાપાદિતઃ. જવાબ, યદ ભવિષ્યાના મત્સ્યઃ તીવ્રૈઃ વ્યાપાદિતઃ. મુખ્ય પ્રશ્ન 3. અધોલિખિતાનામ કૃદાંતાનામ પ્રકારમ લિખત, એટલે કે નીચેના કૃદંતોના પ્રકાર લખો. પહેલું, સંજાતા કર્મણી કૃદંત. બીજું, અનુષ્ઠેયમ વિધ્યર્થ કૃદંત. ત્રીજું, સમાકરણ્ય સંબંધકભૂત કૃદંત. ચોથું, બદ્ધઃ કર્મણી કૃદંત. પાંચમું, અવસ્થાતુમ હેત્વર્થકમ કૃદંત. છઠ્ઠું, ગંતવ્યમ વિધ્યર્થ કૃદંત. પ્રશ્ન નંબર 4. સમાસ પ્રકારમ લિખત, એટલે કે સમાસના પ્રકાર લખો. પહેલું, જલાશયંતરમ કર્મધારય સમાસ. બીજું, બહુમત્સ્યઃ બહુવ્રીહિ સમાસઃ. ત્રીજું, તીવ્રાલાપઃ ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. ચોથું, પ્રત્યુત્પન્નમતિઃ બહુવ્રીહિ સમાસઃ. પાંચમું, પ્રમાણાભાવાત ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. મુખ્ય પ્રશ્ન નંબર 5. સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે સંધિ વિચ્છેદ કરો. પહેલું, યદ ભવિષ્યેતિ. જવાબ આવશે યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. બીજું, શ્રુતોનયમ. જવાબ આવશે શ્રુતઃ પ્લસ અયમ. ત્રીજું, પ્રત્યુત્પન્નમતિસ્થતા. જવાબ આવશે પ્રત્યુત્પન્નમતિઃ પ્લસ તથા. મુખ્ય પ્રશ્ન નંબર 6. રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત, એટલે કે રેખાંકિત પદોને સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ શોધીને પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું, બહુમત્સ્યઃ અયમ હૃદઃ. તો જવાબ આવશે કીદૃશઃ અયમ હૃદઃ. બીજું, અસ્માભિઃ રાત્રૌ એવ સમીપમ સરઃ ગંતવ્યમ. જવાબ આવશે અસ્માભિઃ કદા સમીપમ સરઃ ગંતવ્યમ. ત્રીજું, અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંતઃ. જવાબ,
अनागत विधाता केन सह निष्क्रांतः। चौथुं प्रत्युत्पन्नमतिः जालात् अपसारितः। जवाब प्रत्युत्पन्नमतिः कस्मात् अपसारितः। पांचमो तीव्रैः यद् भविष्यः व्यापादितः। जवाब तीव्रैः कः व्यापादितः। मुख्य प्रश्न नंबर 7 कथायाः क्रमानुसारेण वाक्यानी लिखत एटले कथाना क्रम प्रमाणे वाक्यो लखो। अहींया 6 वाक्यो लखेला छे ने कथाना एटले के वार्ताना क्रम प्रमाणे गोठववाना छे। पहेलो जवाब ज आवशे सीधो। पहेलुं श्वः अत्र आगम्य मत्स्यकूर्मादयो व्यापादितव्याः। बीजું अहम ताव जलाशयान्तरं गच्छामि। त्रीजું प्रमाणाभावात् कुत्र मया गन्तव्यम्। चौथું पितृपैतामहिकस्य जलाशयस्य त्यागः न युज्यते। पांचमुं तीव्रैः जलाशये जालं क्षिप्तं। छठुं यद् भविष्यः तीव्रैः प्राप्तः व्यापादितः च। मुख्य प्रश्न नंबर 8 गुर्जर भाषायां उत्तराणी लिखत એટલે કે ગુજરાતી ભાષામાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1 સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? જવાબ સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે। ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું, તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ। આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું। બીજો પ્રશ્ન માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? જવાબ માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની વાતચીત સાંભળી હવે આપણે શું કરવું જોઈએ? ત્રીજો પ્રશ્ન અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? જવાબ અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો આવીને માછલાઓનો વિનાશ કરશે। આપણે અહીં રહેવું યોગ્ય નથી। આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ। હું બીજા સરોવરમાં જાઉં છું। ચોથો પ્રશ્ન પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ પ્રત્યુત્પન્નમતિ કહે છે કે ભવિષ્યને માટે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું, તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ। વળી કહેવાયું છે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે તે જ બુદ્ધિશાળી છે। પ્રશ્ન નંબર 5 સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? જવાબ સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદા વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી। જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે। કહેવાય છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જે થનાર હશે તે બદલાશે નહીં। આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ દવાનું સેવન તમે કેમ કરતા નથી? પ્રશ્ન નંબર 6 યદ ભવિષ્યો વિનશ્યતિ આ વાર્તામાંથી કયો બોધ મળે છે? જવાબ યદ ભવિષ્યો વિનશ્યતિ વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે, પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારવાળો આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે। ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ। માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે। મુખ્ય પ્રશ્ન નંબર 9 પાત્રૈઃ સ યથાસ્વમ ઉક્તિમ સંયોજયત એટલે કે પાત્રો સાથે તેને અનુરૂપ ઉક્તિ જોડો। પહેલું ધીવ્રાહ જવાબ આવશે ખ બાજુનો। ત્રીજો અહો બહુ મત્સ્યોનયમ હૃદહ। બીજું અનાગત વિધાતા જવાબ આવશે પાંચમો તન્યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ। ત્રીજું યદ ભવિષ્યઃ જવાબ આવશે ચોથો યદ ભાવિ ન તબ્દદાવી। ચોથું પ્રત્યુત્પન્નમતિઃ જવાબ આવશે પહેલો તદુત્પન્ને યથા કાર્યમ તદુનષ્ઠેયમ।